અમદાવાદમાં વધતા રોગચાળા પર કોંગ્રેસ આક્રોશમાં છે। કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલ પટેલ અને એએમસીના વિપક્ષ નેતા શહેજાદ પઠાણની પ્રેસ કોન્ફરન્સ। શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અમદાવાદના 15 વિસ્તારમાંથી કોંગ્રેસે લીધા પાણીના નમૂના। વર્ષ 2023, 24 અને 25માં પાણીજન્ય રોગોના 44,258 દર્દી નોંધાયા। શહેજાદ પઠાણે કહ્યું કે અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું છે। અમદાવાદની ગાંધીનગર અને ઇન્દોર જેવી હાલત થઈ જશે। कहीं ना कहीं भारतीय जनता पार्टी अहमदाबाद शहर की जनता के हेल्थ के साथ, स्वास्थ्य के साथ खिलवाड़ कर रही है। ये आप बॉटल देख सकते हो, साकरचंद मुखी की चाली यानी ऊंट वाली चाली के विस्तार की यह बॉटल है। यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की। तो कांग्रेस समितिना प्रमुख सोनलबेन पटेलना भाजप पर प्रहार। भाजपने पोताना पावरनो दुरुपयोग करी रह्यो छे। भाजप दरेक वस्तुने टेकन फॉर ग्रांटेड न ले। सोनल पटेले कह્યું કે ठक्कर बापाમાં એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ આપવા મામલે પણ ભાજપની મંશા યોગ્ય નથી એ સાબિત થયું છે। तो मोटा भागना जे जूना विस्तारों छे त्यां आगळ पाणीनी भेळसेळ थाय छे। नवा विस्तारों जे डेवलप थाय छे त्यां आगळ पण प्रोपर टीपी स्कीमनुं इम्प्लिमेंटेशन थाय, रोड रस्ता बराबर बने अने त्यां पण सुखाकारी बेઝિક आ कई बहु मोटी हाईफाई वात नथी परंतु बेઝિક जे सुखाकारीनी वात छे ए अमदावादना लोकोने क्यारे मळे ए मोटो प्रश्न छे अने कोर्पोरेशने एनी ब्लूप्रिंट तैयार करीने ચોક્કસ प्रजानी समक्ष राखवी जोईए। आ तरफ अमदावाद मनपाમાં વિપક્ષના આક્ષેપો પર સત્તાધારી પક્ષની પ્રતિક્રિયા। એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને વખોડ્યા। કહ્યું મનપામાં 7 ઝોનની અંદર કામો હાલમાં ચાલી રહ્યા છે। તમામ ઝોનમાં પાણીની પાઇપલાઇન બદલવામાં આવી છે। પાણીના સેમ્પલ અને ચેકિંગ પણ મોનિટરિંગ થાય છે। મનપા જે પીવાનું પાણી લોકોને પહોંચાડે છે તેની ચકાસણી પણ કરવામાં આવે છે। વિપક્ષ દ્વારા બેબુનિયાદ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેવો દાવો પણ તેમણે કર્યો। मध्य जोन होय के बीजा जोननी अंदर पीवाना पाणीनी होय पाइपलाइन ए पण सतत बदलवामां आवी छे अने तत आपणे वात करीए के पाणीना सेम्पल एनो चेकिंग पण मॉनिटरिंग सतत करवामां आवतुं होय छे। महानगरपालिका द्वारा आपणे वात करीए के जे पीवानुं पाणी लोकोने पहोंचाडवामां आवे छे तेना सेम्पल लई एनी चकासणी पण करवामां आवे छे। एटले विपक्ष द्वारा बेबुनियाद अने जे वाहियात आक्षेप करवामां आवी रह्या छे आ आक्षेपोने हूँ वखाडું છું। जामनगर महानगरपालिकाની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી જેમાં 23 વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરી કુલ રૂપિયા 155.37 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી। જ્યારે જામનગર શહેરીજનોને વધુ એક ફ્લાયઓવર બ્રિજ માટેની સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આપી છે। જ્યારે 6.22 કરોડના ખર્ચે આગામી સમયમાં એનિમલ ક્રિમિટોરિયમ બનાવવામાં આવશે। આ ઉપરાંત સીસી રોડ, બ્લોક ભૂગર્ભ ગટરના કામો સહિત શહેરમાં અલગ અલગ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે। स्टेन्डिंग कमिटी में माननीय कमिश्नर श्री द्वारा कुल 21 विकास कार्यों एजेंडा आवेल हता। 2 विकास कार्यों एजेंडा चेर उपरथी लई अने कुल 23 एजेंडा ना काम ने बहाली आपवामां आवेल छे, जेनी किंमत 155 करोड़ 37 लाख थाय छे। जेनी अंदर 135.70 करोड़ नो खर्च ने सैद्धांतिक स्वीकार करवामां आवेल छे अने 19.67 करोड़ नो खर्च ने बहाली आपवामां आवेल छे। નવસારીની વસુધરા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં રાજેશ પટેલ ચેરમેન અને સીતાબેન જાદવ વાઇસ ચેરમેન બન્યા। ભાજપના મેન્ડેટ પર લડી રહેલા કિશોર પટેલની થઈ હાર। ચેરમેન પદ માટે દુવાડાના રાજેશ પટેલને 14માંથી 10 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર કિશોર પટેલને માત્ર 4 મત મળ્યા હતા, જેના કારણે તેમની હાર થઈ હતી। વાઇસ ચેરમેન પદ પર પણ ભાજપ પ્રેરિત કલ્પનાબેન ભીંસરાને હારનો સામનો કરવો પડ્યો હતો। તેમની સામે સીતાબેન જાદવે 9 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો।
ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે ઉગ્ર વિવાદ. શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ પર સમળી વિહાર જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનું દાવો કરીને સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેને લઈ ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈ પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે તેવી માંગ કરવામાં આવી હતી. એને જ્યારે અત્યારે કેટલાક સમાજના વિશેષ લોકો એને મસ્જિદનું સ્વરૂપ આપી રહ્યા છે, ત્યારે પુરાતત્વ વિભાગને અમારે જાગૃત કરવું છે કે જો તમે આ સ્થાપત્ય સંભાળ્યું છે તો એને મૂળ સ્થિતિમાં જાળવી રાખવું. એમાં જે કંઈ બીજું એને વિકૃત કરવા માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એનું નામ બદલવાનો પ્રયત્નો થઈ રહ્યા છે, એને દૂર કરવા માટે આ સંતોનો આગ્રહ છે અને આને વેળાસર સરકારે એના માટે સંજ્ઞા લેવી જોઈએ. સમાચાર. ડાબેલની 2 કંપનીઓમાં લાગેલી આગ કાબૂમાં આવી છે. ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગી હતી આગ બેકાબૂ બનતા બાજુની કંપનીમાં પણ આગ લાગી હતી. બાજુની એશ પેકેજિંગ કંપની પણ આગની ઝપેટમાં આવી છે. 2 કંપનીઓમાં આગથી આસપાસના વિસ્તારમાં દોડધામ. 5થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી. જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ કંપનીઓ પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ બનાવે છે. આગ તમામ માલસામાન બળીને ખાક થઈ ગયો છે. અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે. ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી. વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી ગઈ. વાપી નોટિફાઈડની ફાયર બ્રિગેડ આવી ગઈ. વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબુમાં આવી ગઈ છે. નહીં, જરા પણ નહીં, કોઈ ક્લેઝ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં. બધાને બહાર કાઢી મૂક્યા હતા પહેલા. કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી. ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી ત્યાં કેમિકલના ડ્રમ હતા એ ફાઈટા એનાથી બાજુમાં પકડી લીધી. વલસાડથી, સેલવાસથી, ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરતી કેમિકલ, વેલ્સપોન કંપની, આલોક કંપની, બધાના સહયોગથી. દમણના ડાભેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી 2 કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં છે આ ડાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગ લાગી હતી. જોકે કંપનીની અંદર મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોટલ પેકેજિંગ નામની કંપની આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ કંપનીમાં લાગેલી આગ બેકાબૂ બનતા બાજુમાં આવેલી અન્ય એક એસ પેકેજિંગ નામની કંપનીમાં પણ આગ પ્રસરી હતી અને તેમાં પણ છે પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલો હોવાથી આગે છે બેકાબૂ બની હતી. ને એક સાથે બે મોટી કંપનીઓમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી છે. તે કંપનીના સંચાલકો અને કામદારોના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. જ્યારે કંપનીમાં આગ લાગી એ વખતે કામદારો અંદર હાજર હતા, પરંતુ શરૂઆતમાં આગ લાગતા જ તમામ કામદારો છે સલામત રીતે બહાર દોડી આવ્યા હતા અને ત્યારબાદ છે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા પ્રથમ દમણની ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા. જોકે આગની જે માત્રા હતી એ વધારે હતી અને આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આગ બંને કંપનીઓમાં લાગેલી આગ બેકાબૂ બની હતી અને આજુબાજુના જે દમણની ઉપરાંતની સંઘ પ્રદેશ, દાદરાનગર હવેલી અને વાપીથી પણ ફાયર બ્રિગેડની ટીમોને કામમાં અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 7થી વધારે ટીમો છે આગ પર કાબૂ મેળવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા. જોકે કંપનીઓમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને છે એનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કર્યો હોવાથી વધારે ફાયર બ્રિગેડની જરૂર જણાતા વલસાડથી પણ ફાયર બ્રિગેડની ટીમોને અહીંયા આગળ મદદ માટે બોલાવવામાં આવી હતી. આમ 10થી વધારે ફાયર બ્રિગેડની ટીમો અત્યારે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. જોકે બંને કંપનીઓ મોટી કંપનીઓ છે અને મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવા માટે કલાકોનો સમય લાગી શકે છે. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. અંકલાવ